તો હાલો જો આ બધા હે ને નવરાત્રી વાળાને નવરાત્રી રમવા માટે જવાના છે તો એના માટે બધા ફૂલ તૈયારીમાં જોશ સાથે જાય. પણ હે ને વૃંદાવન અહીંયા કંઈક સજરા સાઈડે છે ગરબીનું ગ્રાઉન્ડનું એવું કંઈક છે તો ત્યાં અત્યારે 500 રૂપિયા પાસના કરી દીધા. બોલો આપણે રીત કહેવાય બે દી પહેલાં 200 રૂપિયા હતા પાસના. એટલે હવે આજો ત્યારથી તો એ જાય છે અને એટલી ત્યારથી પણ હવે મેળાવી જાય તો સારું છે રમવા જવાનું. ચાંદડા સાઈડ હે આ હું જી હા હજી આપણે ખાધું નથી હો ખાવું નથી કરે વિડીયો ઉતારી એ કે ખાવાનું એ કરવા દે વિડીયો ઉતાર. હાય ફ્રેન્ડ્સ, તો હવે અમે જઈએ છીએ નવરાત્રીમાં દાંડિયા રાસ ગરબા રમવા માટે. આપા કેટલા થયા 10 થયા હવે તમે લોકો લાગી ગયો ખાલી ત્યાં નીકળી ગઈ છે અને પહોંચવા આવી હશે રાહ જોતી હશે તો અમે જઈએ. હું તો ક્યાં જાઉં મને તો કઈ ખબર નથી. મારા ભાઈ હવે મને કોઈ મોબાઈલ નથી લઈ દેતા. આમાં પાઠા જેવો મોબાઈલ કેમેરા પકડી ગયા ને હવે કીમાં લઈ જાવ. આ મોબાઈલ વિવોના ફોન વિવોના ફોન હવે જો કાંઈ છે ને હવે એમની મારે ઘરે બેવું પકડી ગયો કોઈ નહીં. હાલો વિડીયો બી કટી કરજો. આ બધા લોકો જાહે એ રીતે ઉતારવાય છે વિડીયો ઉતારે છે ને એ આપણે શેર કરીશું બરોબર ને. હાય ફ્રેન્ડ્સ, તો હવે અમે જઈએ છીએ ગરબી રમવા માટે પણ એ ડિસાઈડ નથી કર્યું કે ક્યાં જાશું ખબર નહીં. હવે તો ત્યાં જઈએ પહોંચીએ પછી ખબર પડે પણ ગમે ત્યાં જાશું તો ખરા જ. આમ તો જોવા ટ્રાફિક તો જો રમવા તો મારા ઉમડી ગયા મને જ લાગતું નીકળ્યા યાર. મને નહીં લાગતું કે નીકળાય. આમાં તો જગ્યા જ નથી ક્યાંય નીકળવાની કે નીકળીએ. અમને રમવાનો શોખ છે બાકી આવામાં જવાય. માંડ અમે નીકળ્યા બાકી તેમાંથી નીકળ્યા એમ કાંઈ હતું જ નહીં. ક્યારની વાત છે કલાકથી જ્યારે માંડ નીકળ્યા અહીંયા તો મને એમ છે કે નવરાત્રી પૂરી થવાનો ટાઈમ થઈ ગયા છે. પાછળ તો હજી કેટલી એમ ફાઇનલી અત્યારે છે ને આ ટ્રાફિક એટલી છે કે બધા રમવા માટે છે ને ઉમડી જ પડ્યા એટલે રડી એટલે આમ જો અહીંથી લઈ અત્યારે હરંગામ ટ્રાફિક જ છે. અને બીજું કે પાસની અત્યારે રમસટ બોલે 500,000 પાસમાં બધે એટલે તમે એટલે બહુ કહેવાય. અને આ રમવાવાળા જો અત્યારે ભરાઈ ગયા કે આમના બહાર થઈ ગયા તો ક્યાંક મને તો એમ જ છે કારણ કે 10:30 ઓલરેડી થઈ ગયા તો 1.5 કલાકમાં અમે શું રમવા જશું. 1.5 કલાક તો પેલી ટ્રાફિકમાં નીકળવામાં થઈ ગઈ. ટ્રાફિક જ બહુ છે ભાઈ. નીકળાય એમ એટલે પાછું એ વળાય એમ નહીં કે પાછા ક્યાંથી એમ એ બેન હજી પાછળ છે છોકરીઓ એટલે આવે પછી એની વેઇટ કરવાનો છે પછી મેળાવે એમાંય હજી જાસુ ત્યાં પાસ મળશે કે નહીં મળે એ ખ્યાલ નથી. હા જો બહુ એટલે બહુ ફૂલ પબ્લિક છે અત્યારે તો. હા હો ત્યાં એમ પગ મૂકવાની જગ્યા નથી એટલા લોકો એમ રમવા માટે નીકળી ગયા ને તો અમને કંઈક મળે એ જ વાત છે. કેવું મસ્ત છે દેખાવ. કાયાકલ્પ તો વાહ 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 વોટ અ બ્યુટીફુલ વ્યૂ. હા હા
તમે ગુજરી જોઈ લો ગામ ગામની કહે નર ભેરામ પૂરણ પ્રેમ તો જ મળે જો કૃપા હોય મારા શ્યામની पियो बसे पहाड़ में मैं यमुना कहती पियो बसे पहाड़ में मैं यमुना कहती अब तो मिलना कठिन है मेरे पैरों में पड़ी जंजीर तन तन આપના માટે ખાસ 6 સ્ટેપ રિવર્સનો રાઉન્ડ અહીં શરૂ કરવા જઈ રહ્યા છે દરેક ખેલે આવને તેમાં જોડાવવા નમ્ર વિનંતી कैसे तेरा इश्क है पिया रंग जाऊं जो हाथ तेरी फिक्र सारी तेरी खैर के याद सजन आई हो छलने ना रुलाई मुके याद सजन आई मुके याद सजन आई मुके याद सजन आई और तो जी जल हाँ जी जल मुझी माँ मुके छलने आए रुलाई क्या ये लड़ी मुझी माँ मुके छलने आए रुलाई ओ छलने ना रुलाई मुके याद के लिए आई वो छलने
સોનાની નગરી ફાઇનલી જો આ બેન લેવા આવ્યો પાછો ઘેરેથી હું અત્યારે આ જમી બમી તૂટી ગયું તો તૂટી જાય ને પણ તમારે હવે લડી જ લેવું તો મેં કેવું ચાલુ કર્યું હવે એ આનું નીકળી ગયું ને તો ચૂમકો હાથમાં પકડીને હું રમતી હતી એટલે રમવું કાં બાકી આ એકમાં પહેરે રાખ્યું ને એક હાથમાં પકડીને રમતી હતી એટલે જો ખાલી થઈ ગયું મેદાન અહીંયા રમવાનું છે આગળ રમવાનું બંધ ના થવું જોઈએ એટલે હવે રમવાનું છે હજી પ્લાન છે હજી માનવું હોય તો વિચાર હોય તો પાછું છે હર વખતે 12 વાગે બંધ થઈ જાય ને તો 12 વાગે સુધી મેં કીધું હશે ને 12 વાગે બંધ થઈ જશે પણ બંધ ના થયો હજી ચાલુ છે હવે હાલમાં મમ્મી રાજીન બેટી એ કે ગાડી આવે એટલે આવું તો હા એ મોડું હું એકલી હે ને એટલે ભલે ને અહીંયા આપણે સોસાયટી છે ઘર જ જો હવે અમે રમીને ઘરે પાછા જઈએ છીએ કારણ કે મમ્મી ઘરે એકલી છે તો હવે ઘરે જઈએ અમે રમી લીધું એટલું ઘણું થાકી ગયા હવે જે પોલીસ ગાડીને ઊભી ગયા છે નવરાત્રી કાંઠે ને તો ટ્રાફિક વધારે હોય ને એટલે હા બસ બીજું કઈ નથી કીધું જોતા હતા ખાલી કારણ બીજું એના વધારે કાંઈ જ નથી કીધું હું જોતી હતી ગયા વખતે મેં ઉતાર્યો ને ત્યારે જોતા હતા મારે રમવું હતું પણ કરણ મને રમવા નથી દીધું પણ કાંઈ વાંધો નહીં યાદ રાખજો હા અરે પણ 500 તો ઠીક છે 500 માં કઈ પ્રોબ્લેમ નતો પણ ત્યાં હે ને પેલું બહુ જ હતું ટ્રાફિક ફૂલ ટ્રાફિક હતું એમાં એવું છે કે આજે છે ને ત્યાં કોઈક સિંગર આવી ને મોટી એના લીધે વધારે પ્રાઇસ નવરાત્રી મારો ફેવરિટ ફેસ્ટિવલ છે નવરાત્રી હોય ત્યારે કેવું મસ્ત એમ એટલા 10 દિવસ તો એટલું મસ્ત વાતાવરણ હોય ને મજા જ આવી જાય બધામાં મસ્ત ગરબા વાગતા હોય આજ વધારે ટ્રેન મુસીબત છે અહીંયા પહોંચ્યા આજ વધારે સ્પીડ છે કે ટ્રેન નહીં છે મને દેખાય જરા એટલે વહી ગઈ ત્યારે પૂરું થઈ ગયું હમણાં જોજો હવે આમ તો જો જોવા અહીંયા જોજે ટ્રાફિકમાં આગળ હમણાં જોજો મહાભારતનું યુદ્ધ થશે જોજે આમ હોય છે ઓલી સાઈડ થી આવી છે અને આ આઈસી જાહે ને ઓલા ઓલી સાઈડ થી હમણાં ખાલી ખુલ્લી એટલી જ વાર છે આક્રમણ થશે હા. આક્રમણ અમે તો સાઈડ માં રાખી દીધી પછી હું ગાડી આરામથી જાય આમ આપણે તો હમણાં હવે જાડે હા મામો યુદ્ધ ચાલુ ના જોરદાર આમથી વાતી આવી છે ને અહીંથી વાતી જાય અરે યાર ટ્રાફિક તો જોઈ ગયો કેમ કે જે આગળ થી આવતા હોય એ આમ પછી લાઈન છે કેટલી તો મને જ લાગતું અહીંયા એટલી નથી હો આપણે આ સાઈડ ઓલી બાજુ તો રે ઈ સાઈડ જ છે કેમ હજી આવતા નથી અમે એની રાહ જોઈએ કે અમે પણ ને જો ઝડપડાટી બોલાવતા જઈએ ઓલી સાઈડ થી નીકળે છે ને એટલે દેખાતું જી પેલા લાઈનમાં કરી જાય એ પ્રમાણે નીકળે કે બાકી પછી રાહ જોવાની છે